કે છે કે મને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે. હું ગુસ્સો કરવા નથી માંગતો, પણ છતાં પણ થઈ જાય છે અને આજુબાજુ કોઈ એવું સમજતું નથી. તો હમ શું ગુસ્સો કરવો એનો મતલબ કે મને કોઈ મેન્ટલ પ્રોબ્લેમ છે? સી એંગર એ ઇમોશન જ છે, બરાબર? જેવી રીતે આપણને હેપીનેસ આવે, જેવી રીતે આપણને દુઃખ થાય, આપણને સરપ્રાઈઝ થવાય, એ રીતે ગુસ્સો પણ આવે. વી ઓલ આર હમ. હ્યુમન, વી આર ઇમોશનલ પર્સન્સ. આપણને બધા જ પ્રકારના ઇમોશન્સ આવે, એટલે ખાલી ગુસ્સો આવવો એ કોઈ બીમારી નથી. જો એ ગુસ્સો વધારે પડતો આવે, વારંવાર આવે, જરૂર ના હોય એવી જગ્યાઓ પણ આવે, અને એ ગુસ્સાનું રિએક્શન બહુ લાંબુ ચાલે, એ ગુસ્સાની ફ્રીક્વન્સી વધારે હોય, તીવ્રતા વધારે હોય, ડ્યુરેશન વધારે હોય, અને હમ. એના લીધે આપણે જો કોઈને નુકસાન પહોંચાડી દેતા હોય, વર્બલી કે ફિઝિકલી, એની વેઝ, તો એ ગુસ્સો બીમારી કહેવાય. તો એની આપણે કંઈક થેરપી કરાવવી જોઈએ. બાકી તમારો ગુસ્સો જો વ્યાજબી કારણોને લઈને આવતો હોય તો ઇટ્સ ઓકે. તમે ખાલી ને ખાલી એના રિએક્શન્સ પર કામ કરો કે હા, ગુસ્સો આવે તો એ વખતે બોલીને ઝઘડવાની જગ્યાએ તમે કાં તો કોઈ ગેમ રમવા જતા રહો ફિઝિકલ, અથવા તો કોઈક રૂમમાં બેસીને શાંતિથી પાણી પી અને પોતાની જાતને શાંત કરવાનો ટ્રાય કરો, સો દેટ તમે એટલીસ્ટ રિએક્ટ કરીને સિચ્યુએશન્સ ના બગાડો. હમ.